તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશો. તો પાછો આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છે. હમણાં કેદુવસના બ્લોગ નથી બનાવતો કારણ કે મેં આના પહેલાના બ્લોગમાં કીધું હતું પિકનિક વાળા કે મારે 10th ચાલુ છે, તો હવે ટાઈમ નથી મળતો. એમાં હવે 1 મંથ જ છે, તો ફૂલ તૈયારી હાલે છે. તો પાછો નવો બ્લોગ લઈને આવી ગયા છે. તો કાલે છે ઉત્તરાયણ, તો હવે આપણે જવાનું છે રાજકોટ આજ બપોર પછી. તો આપણે આજ ખેરે ઉત્તરાયણ રાજકોટને જ કરશે. તો અટાણે મેં એટલે શું કહે ફિરકી પવડાવી હતી ને દોરો, તો અત્યારે તડકા મૂકવામાં આવ્યો. તો હું તમને હાલો બધી જો આલી 4 ફિરકી છે શિવમની, અને એક આ પવડાવેલો દોરો. એમાંથી ત્રણમાં આ એક ડબ્બો ખાલી છે, બાકી બધા ભરેલા જ. આ નવો છે ના, આ નવો છે, આ જૂનો છે ને આ પવડાવેલો દોરો છે ને ઓમાં નવો છે. એટલે 2 નવા અને એક પવડાવેલો, એક ડબ્બો ખાલી. તો ફૂલ મજા આવશે. રાજકોટ જવાનું છે તો કન્ટિન્યુ જોતા હો ને. હા, અને રાતે મેળ આવશે ને તો સદરમાં આપણે જવાનું છે, જેમ ગયા વખતે ગયા હતા. તો હાલો કન્ટિન્યુ રહો વ્લોગમાં. હા ગાઈસ, કાલે શું કહે કાલે 14 તારીખ મંગળવારને ઉત્તરાયણ છે ને મારે 15 તારીખે પ્રિલિમ્સ ચાલુ થાય, અને એમાં ફૂલ કોર્સ, અને એમાં જ પહેલું પેપર મેથ્સનું. એટલે આજે હવે લર્ન બન કરવું પડશે, સમબમની તૈયારી કરવી પડશે. તો હાલો એ તો થઈ જશે, વાંધો નહીં આવે. તો પહેલાં આપણે ઉત્તરાયણ એન્જોય કરશે ને પછી એક્ઝામને એન્જોય કરશે. તો ગાઈઝ, આપણે મેથ્સની પ્રેક્ટિસ કરવા માંડ્યા જો જીઓમેટ્રીની. તો હવે કેટલા 12 વાગી ગયા છે રાઈટ. તો હવે ફટોફટ યાર વ્લોગ નથી કરવા દેતી, સિટી વાગવા માંડી. બંધ થઈ જા. હાલો બંધ થઈ ગઈ. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा। તો આપણે હવે ફટોફટ મેથ્સની પ્રેક્ટિસ કરી લઈએ, કેમ કે કાલ આખો દી કાંઈ થશે નહીં. તો હવે મેળ આવશે તો કાલ સવારે થોડીક 2 કલાક કરી નાખશે પ્રેક્ટિસ જે થાય. તો હાલો હવે અટાણ તો કરું, ન કરવાની ટાઈમ વયો જાય ને રાજકોટ જવાનું થઈ જાય. તો ફાઇનલી ગાઈસ અમે નીકળી છીએ રાજકોટ. કેટલા વાગી ગયા? 3:30. તો હાલો હવે ફટોફટ નીકળી અને હું તમને મળું ડાયરેક્ટ રાજકોટ. ફાઇનલી ગાઈસ રાજકોટ હાટું નીકળી ગયા હતા અને ધ્રોલ પહોંચવા આવ્યા. જો આ ટોલના કે ઊભા રહ્યા હતા, એટલે મીન્સ કે સોયલ છે ને અહીંયા ઊભા રહ્યા હતા. તો અહીંયા કાંઈક થોડાક અમારે ઓલા શું કહે ઝાડવાના છોડ લેવાના હતા. તો જો અહીંયા કાંઈક નર્સરી ટાઈપ છે. અમે દર ખેલા અહીંથી ને છોડ લઈ તો વાડીએ વાવવાના છે અને તો લેવાના છે. તો હાલો હવે જાય છોડ જોઈ અને તમને બતાવું. તો ગાઈસ છોડવા બોડવા લઈ લીધા હે. તો હવે ડાયરેક્ટ જાય રાજકોટ. ખબર નહીં રસ્તામાં ક્યાંય ઊભી રાખી તો મને કાંઈ ખબર નથી. ડાયરેક્ટ રાજકોટ એટલે રસ્તામાં ખબર નહીં ઊભી રહી ના રહી. તો હવે આ તો છેલ્લેથી બીજો વ્લોગ, કારણ કે હવે ડાયરેક્ટ વ્લોગ આવશે એક્ઝામ પછી જ. કારણ કે હું ડાયરેક્ટ આ હોળીમાં જ વ્લોગ કરવાનો હતો, ત્યાં તો મારી એક્ઝામ પતી જાય. કંઈક 13-14 માર્ચના હોળી છે ને 10 માર્ચે તો એક્ઝામ પતી જશે. તો હવે આ સંક્રાંતનો છેલ્લો વ્લોગ. હવે કંઈ ફેસ્ટિવલ આવશે નહીં, તો ડાયરેક્ટ હોળીમાં જ બનાવીશ. ત્યાં મારી બોર્ડ એક્ઝામ પતી જાય પછી તો ડાયરેક્ટ કન્ટિન્યુ વ્લોગ બનાવું. તો ફાઇનલી ગાઈઝ અમે રાજકોટ પહોંચી ગયા હતા ને જો ટ્રાફિક જો તમે ખાલી રાજકોટનું. તો અમે ગયા હતા સૂર્યના ઘરે. તો જો સૂર્યને લઈ લીધો. હે હાઈકર. તો અમે આવી ગયા હતા રાજકોટ. તો હવે ડાયરેક્ટ હવે રાજકોટનું ટ્રાફિક જો હજી કલાક થાય મામાના ઘરે પહોંચતા. તો હવે રાતે જ હું તમને ડાયરેક્ટ મળીશ જમીને. અમે જવાના છે સદરમાં. તો ડાયરેક્ટ હવે તમને જ મળો. હવે ડાયરેક્ટ તમને સદરનું ટ્રાફિક બતાવીશ. જો કે તમને બધાને તો ખબર જ હોય સદરમાં કેવું ટ્રાફિક હોય. તો ફાઇનલી ગાઈસ મામાના ઘરે પહોંચી ગયા છે જો સૌર્યભાઈ, અને ટીવી ચાલુ કરીને બેસી ગયા. A few moments later. ગાઈઝ ગુડ મોર્નિંગ, નેક્સ્ટ ડે. તો આજે છે ઉત્તરાયણ. તો બધાને હેપી ઉત્તરાયણ. તો કાલ રાતે તમે જોયું સદરમાં ગયા હતા ને આવતા 12 વાગી ગયા હતા. તો આવીને કાંઈ બ્લોગ કર્યો નહોતો કારણ કે ચાર્જિંગ કંઈ નહોતું, અને પછી બધા સૂઈ ગયા હતા. સૂઈ નહોતા ગયા એટલે સૂઈ જાઉં હતું. તો પછી હું તો જાગ્યો તો 1:30-2 વાગ્યા લગી, કારણ કે મારે કરવાના હતા સમ. કેમ કે કાલે એસએ2નું પેપર છે, પહેલું જ મેથ્સનું છે 80 માર્કનું. તો આવી ગયા છે જો ધાબે. તો હજી તો કાંઈ પતંગ ઉડતી નથી, તમને દેખાય નહીં. જો કે ઉડતી હોય તો દેખાય ને. અને મારા પગ આખા ઠરી ગયા. આખું આ ઠંડુ છે હાવ, શું કહેવાય આમ એટલા ઠંડા થઈ ગયા માન હાલે. તો હવે જોઈએ હવે કયા પતંગ ઉડાડી. તો ગાઈસ હવે હાલો હવે નીચે જઈ જલ્દી નાહી અને ચા પી અને તે પછી આવી ઉપર.
આજે તો કેટલા 8:30-9 વાગી ગયા આજે, એટલે હરોજ વાગે જ છે, એટલે 8:30-9 વાગી ગયા તો હજી અહીંયા તો કાંઈ પતંગ ઉડતી જ નથી. તમને ખબર છે રાજકોટના માણસોને વહેલા તો કોઈ દી ઉઠે નહીં. જામનગર તો 8 વાગ્યામાં એટલે ઉડવા માંડ્યું હોય. તો આપણે આવ્યા તો ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છે કાકાના ઘરે. મામાની આ પતંગ ઉડાડી લીધી. તો वाह क्या सीन है वाह क्या ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા જો